નમસ્તે વિદ્યાર્થી મિત્રો 2026ની બોર્ડ પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે ચાલો આજે આપણે વિજ્ઞાનના એક સુપર ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર નિયંત્રણ અને સંકલનનું તમારા નવા સિલેબસ પ્રમાણે એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ તૈયાર છો ક્યારે વિચાર આવ્યો છે કે આપણું શરીર આ બધું એક સાથે મેનેજ કેવી રીતે કરે છે તમે ચાલી રહ્યા છો મનમાં કંઈક વિચારી રહ્યા છો અને એ જ સમયે શ્વાસ પણ લઈ રહ્યા છો અને માનો કે ભૂલથી કોઈ ગરમ વસ્તુને હાથ અડી ગયો તો તરત જ હાથ પાછો ખેંચાઈ જાય છે આ કોઈ જાદુ નથી આ તો આપણા શરીરની એક અદ્ભુત સિસ્ટમનો કમાલ છે અને આ જ અદ્ભુત સિસ્ટમનો ભેદ ખોલવા માટે આજે આપણી સાથે છે આપણા ખાસ ગાઈડ પ્રોફેસર જ્ઞાન જે આપણને સીધા જ શરીરના કંટ્રોલ રૂમની એક મજેદાર સફર પર લઈ જવાના છે તો ચાલો જરા પણ મોડું કર્યા વગર એમની સાથે જોડાઈ જઈએ તો આ છે આપણી આજની સફરનો રોડમેપ સૌથી પહેલા આપણે શરીરના સુપરફાસ્ટ નેટવર્કને જોઈશું પછી આપણા કમાન્ડ સેન્ટર એટલે કે મગજની મુલાકાત લઈશું ત્યાંથી વનસ્પતિના ગુપ્ત સંદેશાઓને સમજશું રાસાયણિક સંકલન વિશે જાણીશું અને હા છેલ્લે બોર્ડ પરીક્ષા માટેની કેટલીક માસ્ટર ટિપ્સ પણ છે ચાલો તો સફર શરૂ કરીએ આપણો પહેલો સ્ટોપ છે શરીરનું સુપરફાસ્ટ ઇન્ટરનેટ એટલે કે આપણું ચેતાતંત્ર આ એવી સિસ્ટમ છે જે સેકન્ડના પણ નાના ભાગમાં શરીરના એક ખૂણેથી બીજા ખૂણે મેસેજ પહોંચાડી દે છે આ સુપરફાસ્ટ નેટવર્કનો પાયાનો પથ્થર કયો છે એ છે ચેતાકોષ જેને આપણે ન્યુરોન પણ કહીએ છીએ સિમ્પલ ભાષામાં કહું તો જેવી રીતે ઈંટોથી આખું મકાન બને છે બસ એવી જ રીતે અબજો કરોડો ચેતાકોષો ભેગા મળીને આપણું આખું ચેતાતંત્ર બનાવે છે અને આ ચેતાકોષો ઇલેક્ટ્રિક કરંટ જેવા સિગ્નલથી માહિતીની આપ-લે કરે છે દરેક ચેતાકોષના મુખ્યત્વે 3 ભાગ હોય છે જો શિખાતંતુ છે ને એ ઘરના એન્ટેના જેવું કામ કરે છે આજુબાજુથી સિગ્નલ એટલે કે સંદેશા પકડે છે પછી આવે કોશકાય જે કમ્પ્યુટરના સીપીયુ જેવું છે એ મેસેજ પર પ્રોસેસિંગ કરે છે અને છેલ્લે છે અક્ષતંતુ જે એક લાંબા કેબલ વાયરની જેમ એ મેસેજને આગળ મોકલી દે છે એકદમ સંપત છે ને પણ અહીં એક ટ્વિસ્ટ છે બે ચેતાકોષો છે ને એ એકબીજા સાથે ચોંટેલા નથી હોતા એમની વચ્ચે એક નાનકડી ખાલી જગ્યા હોય છે જેને આપણે ચેતોપાગમ કહીએ છીએ હવે ઇલેક્ટ્રિક સિગ્નલ તો આ ખાલી જગ્યા કૂદીને જઈ ના શકે બરાબર એટલે અહીંયા એક જાદુ થાય છે ઇલેક્ટ્રિક સિગ્નલ એક કેમિકલ મેસેન્જરમાં ફેરવાઈ જાય છે અને આ કેમિકલ જાણે નાની નદીમાં ચાલતી હોડી હોય એમ સંદેશાને સામેના ચેતાકોષ સુધી પહોંચાડી દે છે તો પેલી ગરમ વસ્તુવાળી વાત યાદ છે એ આ સિસ્ટમથી જ કામ કરે છે જેને પરાવર્તી કમાન કહેવાય જુઓ શું થાય છે જેવો ગરમ વસ્તુને હાથ અડ્યો તરત જ આપણી ત્વચામાંથી સંવેદી ચેતા એક SOS મેસેજ લઈને સીધી કરોડરજ્જુ પાસે દોડે છે કરોડરજ્જુ મગજ સુધી વાત પહોંચાડવાની રાહ નથી જોતી એ તરત જ પ્રેરક ચેતાને ઓર્ડર આપે છે જલ્દી હાથ પાછો ખેંચી લે અને તરત જ હાથ પાછો ખેંચાઈ જાય છે આ બધું તો એટલી ઝડપથી થાય છે કે મગજને તો પછીથી ખબર પડે છે હવે આપણી ટૂરના સૌથી VIP એરિયામાં જવાનો સમય થઈ ગયો છે આપણે મળી રહ્યા છીએ શરીરના બિગ બોસને આપણું કમાન્ડ સેન્ટર માનવ મગજ શરીરના બધા જ મોટા નિર્ણયો અને પ્લાનિંગ અહીં જ થાય છે આપણા આ કમાન્ડ સેન્ટરને મુખ્ય 3 ડિપાર્ટમેન્ટમાં વહેંચવામાં આવ્યું છે સૌથી આગળનો અને સૌથી મોટો ભાગ એટલે અગ્રમગજ પછી આવે છે વચ્ચેનો ભાગ એટલે મધ્ય મગજ અને છેલ્લે પાછળનો ભાગ એટલે પશ્ચમગજ ચાલો જોઈએ કે દરેક ડિપાર્ટમેન્ટનું શું કામ છે અગ્રમગજ આ છે આપણો થિંકિંગ કેપવાળો ભાગ તમે જે પણ યાદ રાખો છો પરીક્ષા વખતે જે વિચારો છો જે સાંભળો છો જે જુઓ છો એ બધાનું પ્રોસેસિંગ અહીં જ થાય છે એટલું જ નહીં તમારે હાથ ઊંચો કરવો હોય ચાલવું હોય બોલવું હોય આ બધી જ ઐચ્છિક ક્રિયાઓનો કંટ્રોલ પણ આ અગ્રમગજના હાથમાં જ છે હવે આવીએ પશ્ચ મગજ પર આને તમે શરીરનો ઓટો પાયલટ મોડ કહી શકો એમાં જે લંબ મજ્જા છે એ બ્લડ પ્રેશર શ્વાસ લેવો ઉલટી થવી જેવી ક્રિયાઓ સંભાળે છે જેના પર આપણો કોઈ કંટ્રોલ નથી અને બીજો મહત્વનો ભાગ છે અનુમસ્તિષ્ક આ આપણું બેલેન્સિંગ એક્સપર્ટ છે તમે જ્યારે સાયકલ ચલાવો છો કે એક લાઇનમાં સીધા ચાલો છો ત્યારે તમને પડવા દેતું નથી એ બધો કમાલ આ અનુમસ્તિષ્કનો જ છે સારું પ્રાણીઓ અને માણસોની તો વાત થઈ ગઈ પણ વનસ્પતિનું શું એ તો ક્યાંય હલનચલન નથી કરતી એની પાસે મગજ પણ નથી તો શું એમાં કોઈ સંકલન હોય છે જવાબ છે હા બિલકુલ હોય છે ચાલો હવે વનસ્પતિની આ સિક્રેટ દુનિયામાં ડોક્યું કરીએ અહીંયા એક મોટો ફરક છે જે યાદ રાખવા જેવો છે પ્રાણીઓ પાસે બે સિસ્ટમ છે
એક તો ચેતાતંત્ર જે ફાસ્ટ કામ કરે છે અને બીજું અંતઃસ્ત્રાવો એટલે કે કેમિકલ મેસેજ. પણ વનસ્પતિ પાસે ચેતાતંત્ર નથી, એટલે એ પોતાનું બધું જ કામ ફક્ત અને ફક્ત અંતઃસ્ત્રાવોથી જ એટલે કે કેમિકલ સિગ્નલથી જ કરે છે. આ તમે બધાએ જોયું જ હશે ખરું ને? બારી પાસે રાખેલો કોઈ છોડ હોય તો એ હંમેશા બહાર સૂરજની રોશની તરફ વળેલો રહે છે. વનસ્પતિની પ્રકાશ તરફની આ ગતિને જ પ્રકાશાવર્તન કહેવાય છે. એ જ રીતે બીજું પણ એક આવર્તન છે. વનસ્પતિના મૂળ હંમેશા જમીનમાં નીચેની તરફ એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ તરફ જાય છે. આને કહેવાય ભૂ આવર્તન. અને એનું જે પ્રકાંડ એટલે કે થડ છે એ હંમેશા ગુરુત્વાકર્ષણથી ઉલટી દિશામાં ઉપર આકાશ તરફ વધે છે. સિમ્પલ છે, મૂળને પાણી જોઈએ અને પ્રકાંડને સૂર્યપ્રકાશ. આ બધી જે હલનચલન અને વૃદ્ધિ થાય છે એની પાછળ વનસ્પતિના આ કેમિકલ મેસેન્જર્સનો હાથ છે. જુઓ, ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન આ ત્રણેય ગ્રોથ પ્રોમોટર્સ છે, એટલે કે વૃદ્ધિને આગળ વધારે છે. જ્યારે એબ્સિસિક એસિડ એ ગ્રોથ સ્ટોપર છે, એ વૃદ્ધિને અટકાવે છે. જેમ કે પાનખર ઋતુમાં પાંદડા ખેરવી નાખવા, એ કામ આ ભાઈનું છે. ચાલો હવે ફરીથી પ્રાણીઓ પર પાછા ફરીએ. આપણે એમની ફાસ્ટ મેસેજિંગ સિસ્ટમ ચેતાતંત્ર તો જોઈ લીધી. હવે વાત કરીએ એમની બીજી સિસ્ટમની, અંતઃસ્ત્રાવી તંત્ર. આને તમે શરીરની પોસ્ટલ સર્વિસ જેવી ગણી શકો. મેસેજ ધીમે ધીમે પહોંચે પણ એની અસર લાંબા સમય સુધી રહે છે. દોસ્તો, આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. બોર્ડની પરીક્ષા માટે આ સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ છે. ચાલો ફટાફટ જોઈ લઈએ. થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન, જે શરીરનું મેટાબોલિઝમ સંભાળે છે. પિટ્યુટરીનો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જે આપણી હાઇટ વધારે છે. સ્વાદુપિંડનો ઇન્સ્યુલિન, જે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. અને હા, એડ્રિનલ ગ્રંથિનો એડ્રિનાલિન, જે ગુસ્સો આવે કે ડર લાગે ત્યારે આપણને લડો અથવા ભાગો માટે તૈયાર કરે છે. અને હવે આપણી આજની સફરનો છેલ્લો અને કદાચ તમારા માટે સૌથી કામનો હિસ્સો, પ્રોફેસર જ્ઞાન તરફથી બોર્ડ પરીક્ષા માટેની કેટલીક માસ્ટર ટિપ્સ, જેથી આ ચેપ્ટરમાંથી એક પણ માર્ક કપાય નહીં. ટિપ નંબર 1, ડ્રોઈંગ પર ફોકસ કરો. ચેતાકોષ અને માનવ મગજની નામનિર્દેશનવાળી ડાયાગ્રામ દોરવાની પ્રેક્ટિસ કરી જ લેજો. બાયોલોજીમાં સારા અને પાકા માર્ક્સ મેળવવાનો આ સૌથી સહેલો રસ્તો છે. ટિપ નંબર 2, પેલું અંતઃસ્રાવોવાળું ટેબલ યાદ છે? એને ગોખી જ નાખજો. હું ગેરંટી આપું છું, એમાંથી જોડકા, ખાલી જગ્યા કે એમસીક્યુમાં કંઈક ને કંઈક તો પૂછાશે જ. આ તમારા શ્યોર શોર્ટ માર્ક્સ છે. અને છેલ્લી ત્રીજી ટીપ. આ એક એવો સવાલ છે જે પેપર સેટ કરનારાઓનો ફેવરેટ છે. આપણે આયોડીનયુક્ત મીઠું શા માટે ખાવું જોઈએ? જવાબ એકદમ સિમ્પલ છે. કારણ કે આપણી થાઇરોઇડ ગ્રંથિને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડીનની જરૂર પડે છે. જો આયોડીન ન મળે તો ગોઈટર નામનો રોગ થઈ શકે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. તો બસ, પ્રોફેસર જ્ઞાન કહે છે એમ, હવે તમે નિયંત્રણ અને સંકલનના માસ્ટર બની ગયા છો. હવે તમને ખબર છે કે આપણા શરીરની અંદર કેવો જબરદસ્ત કંટ્રોલ રૂમ 24 કલાક કામ કરી રહ્યો છે. આ જ કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપવા જજો. ઓલ ધ વેરી બેસ્ટ. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.